હજી નોટિસ હવે આવશે એટલે ફિક્સ આવશે. તમે ક્યાંથી આવતું હતું એના લોકો? એના લોકોની બારગામથી જૂનાગઢ. ક્યાંથી? ને કુણાલભાઈ તમારી બધી સીલ થઈ ગઈ હતી પછી તમે પ્રોડક્શન ચાલુ રાખ્યું એને લોકોની માટે કેવું હતું ને બરાબર જોઈ શકો છો કે આપણે પનીર બનાવતા જ નથી. અંદર પણ બચ્યું છે તેરું કંપની લઈ અને આપણે વેચી નહીં, આ સીલ હતું કેમ? તમારું કારખાનું કેટલા સમયથી કાર્યરત છે? આખી વિગત આપો. સીલ ક્યારે થયું હતું અને અત્યારે આ પનીર 1.5 મહિના પહેલા થયું હતું. બરાબર છે. ત્યારે શેના આ બાજુ જોવો વચ્ચે. હા, ત્યારે સીલ એટલા માટે થયું હતું કે પનીર ઉપર ક્યાંય બ્રાન્ડ નહોતું લખ્યું કે ભાઈ એક્સપાયરી એટલે કે બન્યું હોય ને આવ્યું હોય ત્યારે સ્ટીકર મારવાનું ભૂલાઈ ગયું હતું. સ્ટીકર પ્રિન્ટમાં હતા. બસ એના માટે જ સાહેબે અમને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ આ તમારું પનીર જે છે તમે જે પણ વેચો એ તમારે જે છે એ તમારે બ્રાન્ડ સાથે મારવાનું. ઓરિજિનલ પેમેન્ટ કરીને વેચતા હતા એવું થયું ને સોરી, ના એના લોકો અલગ સીલ કોણ કર્યું હોય સાહેબ? ના હું તમને એ જ કહું છું. સીલ એના માટે કર્યું કે તમે સ્ટીકર મારો એક્સપાયરી ડેટ ને મેન્યુફેક્ચર બરાબર. કેટલા દિવસ ચાલે આપણું પનીર. બસ એ જ નહોતું. એના લોકો પનીર હવે સરકારે બંધ કર્યું છે તો શું એ તો કહેશો? કાલથી જ બંધ કર્યું ને એ તો બહુ સારું કર્યું છે. એમને તો તમે બરાબર. અત્યાર સુધી કારણ કે એમાં એવું હોય ફરમાન એવું હોય કે હું ન આવું તો અનનોન પર્સન આવી જાય બરાબર છે અને 2-3 વસ્તુ જે છે કઈ પણ લઈ જાય ફેક્ટરીમાંથી. આરોગ્ય અધિકારી નથી. આરોગ્ય અધિકારી આવ્યા. આરોગ્ય અધિકારી મને ખબર નથી આવ્યા છે. આરોગ્ય અધિકારી છે જ નહીં. આરોગ્ય અધિકારી મને ખ્યાલ જ નથી આવ્યા ક્યાં છે ઈ મને ખ્યાલ નથી. જુનાગઢથી આવે પણ ક્યાંય છે જ નહીં. કુણાલભાઈ પેકિંગ 40-50 પેકિંગ આવ્યા તો ક્યાંય નુકસાન નથી થતું. આ એનાલોગ પનીર વેજીટેબલ ઓઇલ રાજ્ય સરકાર ખોટી તમે કયો એના લોકો એનાલોગ પનીર ગઈકાલે રાતના સરકારશ્રીએ કીધું કે હવે કાલથી બંધ થઈ જશે. બરાબર છે. એ પેલા એવું નતું કીધું કે કાલથી બંધ થઈ જશે. બરાબર. બધાએ તમારે ન્યૂઝમાં આવી ગયું. હવે સાહેબે શું કામ કેવું પડ્યું કે એનાલોગ પનીર તમારે બંધ કરો? ઈ છે ચીઝ છે, ખાલી પનીર નહીં. ઇવન ચીઝ એ બંધ થઈ જશે. જે કે મોટી કંપનીઓ બનાવે છે કે બટર બનાવે છે અમુક કંપનીઓ એના લોકની જેટલી પણ વસ્તુ છે બંધ થઈ જશે. ફ્રીજની અંદર મોટા પ્રમાણમાં ચીઝનો જથ્થો છે એના લોકો ચીઝનો. સોરી, મોટા પ્રમાણમાં એના લોકો ચીઝનો જથ્થો છે, દૂધ છે, અહીં બનાવવામાં આવતું હતું. ચીઝ છે જ નહીં અમારી આગળ. ડેરીઓ તમે બતાવો. ના. ખાલી પનીર જ છે. કુણાલભાઈ, તમારું અંદરનું જે ફ્રીજ છે એમાં મિલ્ક પ્રોડક્ટ પડી છે ઈ શેના માટે હતી? પીવા માટે હતી? શેનો milk product? અંદર જે મિલ્ક પ્રોડક્ટ પડી છે ઈ શું છે? તમે કઈ પ્રોડક્શન નથી કરતા. અમે પ્રોડક્શન નથી તો કરતા. તમારા અંદર ફ્રીજમાં મિલ્ક પ્રોડક્ટ કેમ પડી છે? પણ કઈ પ્રોડક્ટ? પનીર ત્યાં આ તો ઈ વેચી છે, લઈને વેચી છે. તમારી ફ્રીજની અંદર પડી છે. જુઓ. દહીં છે, દહીં છે, સાહેબ. દહીં છે, હું સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર KJ સરવૈયા, રાજકોટ મહાનગરપાલિકા. અહીં પનીર અને એનેલોગ ચીઝ છે અને લોફેટ પનીર છે, એનેલોગ છે, એ બધી વસ્તુઓ મળીને આશરે 50 કિલો જથ્થો અત્યારે ફ્રીજમાં સંગ્રહેલ જોવા મળે છે. જી, આ રાજકોટના લાતીપોર વિસ્તારમાં જે ફોર્ચ્યુન નામની પેઢી આવેલ છે તેમનું ઉત્પાદન સ્થળ છે જેમાં ત્યાં પનીર અને ચીઝ જેવી વસ્તુઓ ડેરી પ્રોડક્ટ બનાવે છે. એમાં અગાઉ પણ આપણે થોડા ટાઈમ પહેલાં દરોડો પાડી અને સીલ કરેલ. એણે સોગંદનામું વગેરે જે કંઈક કાયદેસરની પ્રક્રિયા પૂરી કરતા આપણે સીલ ખોલી આપેલ હતું. ત્યારબાદ એનું આજે જે જાહેરનામું સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલું છે કે એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. તેના અનુસંધાને આજે આપણે અહીં ચેકિંગ હાથ ધરેલ છે. હવે જે અત્યારે જે એનાલોગ જે કંઈ ઉત્પાદન સ્થળમાં જે કંઈ વસ્તુઓ મળી આવશે ખાદ્ય ચીજો તેના નમૂના જો શંકાસ્પદ હોય દરેકના નમૂના લઈને એનાલિસિસમાં મોકલવામાં આવશે. એમાં ફેલ થશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.